નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું હિનલ જોગાણી. ઓશિયન જ્ઞાન લાઈવના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વહાલા વિદ્યાર્થી મિત્રો, ટૂંક સમયમાં જ તમારી તૃતીય સત્રાંત પરીક્ષા નજીક આવી રહી છે. પરીક્ષાની તૈયારી તો તમે યોગ્ય રીતે કરો જ છો, પરંતુ તમારી મહેનતની અંદર સાથ પુરાવવા માટે અને પરીક્ષાનું પરિણામ સુધારવા માટે આજે તમારી સમક્ષ હું વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ છે એમનો વિજ્ઞાન વિષયના પ્રશ્ન નંબર 4નું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન લઈને હાજર થઈ ચૂકી છું. વહાલા વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર 1 થી 3નું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન જોઈ ચૂક્યા હતા. જો એ જોવાનું તમારે બાકી હોય તો એમની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. તો શરૂઆત કરીએ આજના લેક્ચરની. પ્રશ્ન નંબર 4 શું કહે છે? તો કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. પૂછાય છે કેટલા? તો કે 3. લખવાના કેટલા? તો કે 2. એટલે ટોટલ માર્ક્સ કેટલા થશે? 8. શરૂઆત કરીએ પ્રકરણ નંબર 6 થી. શું કહે છે? તો કે ઊંટના રણવાસી પ્રાણી તરીકેના અનુકૂલનો જણાવો. એટલે ઊંટના અનુકૂલનો લખવાના છે કે રણમાં કેવી રીતે જીવી શકે છે. તેમના અનુકૂલનો નીચે મુજબ છે. આકૃતિમાં આપણને ઊંટ દર્શાવેલું છે. આકૃતિની અંદર નામ આપેલું છે ખૂંધ, એટલે ઉપરનો ભાગ, અને નીચે પગના તળિયે ગાદી જેવો ભાગ હોય છે. ચલો જોઈએ ઊંટની અંદર કયા કયા અનુકૂલનો હોય છે. તો પહેલા તો એના પગ કેવા હોય? તો કે લાંબા, અને પગના તળિયા કેવા? તો કે પહોળા હોય છે. જે શેના માટે મદદ કરે? તો તેને શરીરને રણની રેતીની ગરમીથી બચાવે છે. ઉનાળાનો સમય હોય તો શું થાય? રણની અંદર રેતી ખૂબ જ વધારે ગરમ થાય, તો એ ગરમીથી બચાવવા માટે એના પગ કેવા હોય? તો કે લાંબા. આ ઉપરાંત એના પગના તળિયે શું હોય છે? તો કે ગાદી હોય છે, જેનાથી તે ગરમ રેતી પર સરળતાથી ચાલી શકે છે. બીજું, ઊંટને પરસેવો થતો નથી. પરસેવો નથી થતો, સાથે સાથે ઓછી માત્રામાં મૂત્રનો ત્યાગ કરે, અને તેનો મળ પણ કેવો હોય? તો કે સૂકો. અને તે શરીરમાંથી ઓછું પાણી ગુમાવે. ઓછો પરસેવો થાય એટલે શરીરની અંદરથી પાણી પણ કેવું ગુમાવે છે? ઓછું. ત્યારબાદ પાણી તેમજ ખોરાક વિના લાંબો સમય સુધી ચલાવી શકે છે. અને જ્યારે ખોરાક ન મળે, એટલે ખોરાક એને મળતો નથી, જો એને વધારે જરૂર પડે, ભૂખ લાગે જરૂર, તો ખૂંધમાં સંગ્રહ થયેલ, એટલે ઉપરની સપાટી પર ખૂંધ, હમણાં આકૃતિમાં જોયેલો હતો, એ ખૂંધમાં થયેલ ચરબીનો ઉપયોગ કરે છે. જેના કારણે ઊંટ છે એ લાંબા સમય સુધી ભૂખ્યું રહે, તો એની જે ખૂંધ છે એ ખૂંધનું કદ કેવું થાય? તો કે ઘટતું જાય છે. આ ઊંટને ખોરાક વગર લાંબા સમય સુધી ચલાવી શકાય. કોના કારણે? તો ખૂંધની અંદર ચરબીનો સંગ્રહ થયેલો હોય છે, જેના કારણે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન શું કહે છે? માછલીના જળચર પ્રાણી તરીકેના અનુકૂલનો જણાવો. પરીક્ષાની અંદર કા ઊંટ કા માછલી, બેમાંથી એક સવાલ ફાઇનલ પૂછાઈ શકે છે. તો માછલીમાં પહેલા તો શું છે? તો કે એના શરીરનો આકાર કેવો છે? તો બંને છેડા તરફ સાંકડો, અને વચ્ચેથી કેવો? તો કે પહોળો આકાર. જેવી રીતે હોડીનો આકાર હોય, બંને છેડેથી સાંકડો અને વચ્ચે કેવો? પહોળો, એવો માછલીના શરીરનો આકાર છે. માટે આ આકારને હોડી જેવા આકાર, એટલે કે ધારારેખીય આકાર, અથવા તો એનું બીજું નામ છે સુરેખિત આકાર તરીકે ઓળખવામાં આવે છે. આ આકાર હોવાને કારણે શું થાય? શું ફાયદો છે? તો માછલી જ્યારે પાણીની અંદર તરતી હોય ત્યારે પાણીની ગતિનો એની ગતિનો છે એ અવરોધ કેવો થાય? તો કે ઓછો થાય. પાણીની અંદર તરે તો પાણી દ્વારા માછલી પર ઘર્ષણ બળ લાગે છે, તો એ અવરોધ, ઘર્ષણ બળ ઓછું કરવા માટે આવો આકાર હોય છે, અને તે સરળતાથી, એટલે યોગ્ય રીતે પાણીની અંદર તરી શકે છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ. આ ઉપરાંત એના શરીર પર ચીકણા ભીંગડા હોય, જેના કારણે શું કરે? તો કે પાણીથી રક્ષણ મળે છે. આપણે હાથ પાણીની અંદર થોડોક સમય રાખીએ, 15-20 મિનિટ, એટલે હાથ કેવો થઈ જાય છે? ઉપરની ચામડી. તો એવું થતું બચાવવા માટે, માછલી તો આખો દિવસ પાણીમાં જ રહે છે, 24 કલાક. તો પાણીથી બચાવવા માટે શરીર પર શું આવેલું? ભીંગડા, એટલે પાણીથી રક્ષણ મેળવી શકે છે. આ ઉપરાંત શ્વસન માટે શું કરે? તો કે પાણીમાં ઓગળેલો ઓક્સિજન ગ્રહણ કરે, અને ગ્રહણ કરવા માટે એને વિશિષ્ટ પ્રકારની રચના હોય, જેમને કહેવાય ચૂઈ અથવા તો ઝાલર. જેનું શું છે? તો કે શ્વસન અંગ. તો પૂછાય છે ટૂંકની અંદર કે માછલીનું શ્વસન અંગ શું? તો આવશે ચૂઈ અથવા તો ઝાલર. ત્યાર પછી એને તરવા માટે, દિશા બદલવા માટે, અને પાણીમાં સંતુલન જાળવવા માટે ચપટા મીનપક્ષો અને પૂંછડી પણ હોય છે. શું આવેલું છે? તો કે મીનપક્ષો અને પૂંછડી. શેના માટે? તરવા, દિશા બદલવા અને પાણીની અંદર સંતુલન જાળવવા માટે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન 3 શું કહે છે? રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિના અનુકૂલનો જણાવો. રણ પ્રદેશમાં કેવી કેવી વનસ્પતિ ઉગે અને એના અનુકૂલનો શું છે?
તો પહેલા તો એમનું મૂળ તંત્ર કેવું હોય તો કે સુવિકસિત હોય છે અને જમીનની અંદર ઊંડે ઊંડે સુધી વિસ્તરેલું હોય છે, પરિણામે જમીનમાં ઊંડાણથી પાણીનું શું કરે તો કે શોષણ કરે. ત્યાર પછી પ્રકાંડ અને પર્ણોનો વિસ્તાર કેવો હોય તો કે ઓછો. સાથે સાથે પ્રકાંડ ને પર્ણ ઓછા હોય પણ એની શાખાઓ જાડી અને પ્રકાંડ શુષ્ક તથા ખરબચડું હોય છે. પરિણામે શું થાય? શુષ્ક અને ખરબચડું હોવાને કારણે પાણીનો શું થાય તો કે બચાવ થાય. ત્યાર પછી પર્ણ કેવા હોય તો કે નાના અને ખૂબ જ ઓછા હોય, જેમના કારણે પર્ણની અંદર થતું કાર્ય બાષ્પોત્સર્જન. પર્ણ ઓછા હોય એટલે બાષ્પોત્સર્જન દ્વારા ઓછું શું કરે તો કે પાણી ગુમાવાય છે. ઘણી વખત શું થાય તો કે પાણીની અછત હોય ને તો પર્ણ ખરી જાય અથવા પર્ણનું રૂપાંતર થાય છે કંટક. કંટક એટલે કાંટામાં. પરિણામે બાષ્પોત્સર્જનનો દર ઘટે, કારણ કે પાણીની તો અછત છે, પાણી જ મળતું નથી અને બાષ્પોત્સર્જનની પ્રક્રિયા થાય તો પાણી નથી ને હજુ વધારે ઘટ પડે. તો એ પાણીની ઘટ ઘટાડવા માટે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા ધીમી કરવી પડે, માટે પર્ણો ખરી જાય અથવા તો પર્ણનું કંટકમાં રૂપાંતર થાય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, કેટલીક વનસ્પતિઓના પ્રકાંડ કેવા હોય તો કે જાડા, દળદાર અને મીણયુક્ત સ્તરથી આવૃત અને લીલા હોય. મીણ જેવા સ્તરથી આવૃત હોય, પરિણામે શું થાય છે તો કે બાષ્પોત્સર્જન ઘટે. અને લીલા શા માટે હોય તો પર્ણ નથી, તો વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કોના દ્વારા થઈ તો આ પ્રકાંડ દ્વારા થતી હોય છે. ત્યારબાદ તે ખોરાક અને પાણીનો પણ સંગ્રહ થાય છે અને લીલું પ્રકાંડ જો અહીં આવ્યું, પ્રકાંડ લીલું એટલે શેનું કાર્ય કરશે તો કે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન. હવે જલીય વનસ્પતિના અનુકૂલન, પેલું રણનું હતું, હવે જલીય વનસ્પતિ. તો શું છે તો જે જલીય વનસ્પતિ છે એમનું મૂળ તંત્ર અલ્પ વિકસિત હોય. પહેલામાં કેવું હતું સુવિકસિત, આનું અલ્પ વિકસિત છે. મૂળ કદમાં કેવા તો કે એકદમ નાના અને એનું કાર્ય શું તો કે વનસ્પતિને એક સ્થળે જકડી રાખો એટલે પોતાની જગ્યા પર પકડી રાખવાનું કાર્ય કોણ કરે તો કે મૂળ. બીજું એના પ્રકાંડ કેવા તો કે લાંબા, પોલા અને હલકા હોય છે. આ પ્રકાંડ પાણીની સપાટી સુધી વિકસિત થયેલા હોય, પાણીની સપાટીની ઉપર સુધી પ્રકાંડનો વિસ્તાર વિકસિત થયેલો હોય છે. વનસ્પતિના પર્ણ અને ફૂલો પાણીની સપાટી ઉપર તરતા હોય છે. પર્ણ અને ફૂલો ક્યાં હોય તો કે પાણી છે એની સપાટીની ઉપર તરતા આપણને જોવા મળે છે. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ, કેટલીક જલીય વનસ્પતિઓ પાણીમાં સંપૂર્ણપણે ડૂબેલી હોય. અમુક વનસ્પતિ પાણીની ઉપર હોય તો કેટલીક ડૂબેલી, આકૃતિમાં જોઈ શકીએ છીએ. આ કમળ અને સિંગોડા નામની વનસ્પતિ છે તો કમળના પર્ણ, ફૂલ બધું જ ઉપર છે. સિંગોડા નામની વનસ્પતિના કેટલાક પર્ણ ઉપર છે, પણ આ જળચર પોલિયા અને બામ બંને વનસ્પતિ કઈ છે તો કે સંપૂર્ણપણે પાણીમાં ડૂબેલી છે. આવી વનસ્પતિના તમામે તમામ ભાગ ક્યાં હોય તો કે પાણીની અંદર વિકાસ પામે છે. સાથે સાથે કેટલાક વનસ્પતિના પર્ણો કેવા હોય તો કે સાંકડા અને પાતળી પટ્ટી જેવા હોય. તો અહીંયા જળચર પોલિયામાં જોઈ શકીએ છીએ આ શું છે, એના પર્ણો છે તો કેવા છે એકદમ સાંકડા અને પટ્ટી જેવા છે. તે વહેતા પાણીમાં વહી શકે, એટલે પાણીની અંદર છે તો પાણી જેવી રીતે વહે છે એમની જેમ શું થાય તો કે વહેતા જાય છે એટલે વળી શકે છે. કેટલીક ડૂબેલી રહેતી વનસ્પતિઓમાં પર્ણ એટલા બધા વિભાજિત હોય છે કે પાણી તેને કંઈ જ નુકસાન પહોંચાડ્યા વગર તેમાંથી વહન પામતું હોય. એટલે પર્ણની અંદરથી પણ શું થાય છે તો કે પાણીનું વહન થતું હોય છે અને જેમ પાણી વહે એની જેમ વનસ્પતિ પણ શું થાય છે તો એ દિશામાં નમતી જતી હોય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રકરણ નંબર 7 શું કહે છે તો લંબાઈ માપવા માટે જો આંગળી, વેત, હાથ જેવા એકમોનો ઉપયોગ થતો હોત તો કેવી કેવી મુશ્કેલીઓ થાય. આવી વસ્તુ વાપરતા હોત તો શું મુશ્કેલી થઈ શકે આપણને. તો લંબાઈ માપવા માટે આંગળી, વેત અને હાથ વગેરે એકમો કેવા છે તો કે અંદાજિત એકમો છે. શા માટે તો દરેક વ્યક્તિના આંગળા, વેત અને હાથના માપ સરખા હોતા નથી. જો આવા એકમોનો ઉપયોગ કરીને લંબાઈ માપવામાં આવે તો એક જ વસ્તુ હોય પરંતુ એની લંબાઈ કેવી મળે તો કે જુદી જુદી વ્યક્તિઓ માપે તો એની લંબાઈનું માપ કેવું મળે તો કે જુદું જુદું મળે. તેથી વસ્તુની લંબાઈનું માપન ચોક્કસ રીતે થઈ શકે નહીં. અથવા વેત કે હાથની મદદથી જો લંબાઈનું માપ માપેલું હોય અને આપણે જો જણાવેલી હોય તો ચોક્કસ વસ્તુની લંબાઈ કેટલી છે તે પણ આપણે સમજી શકતા નથી અથવા જાણી શકતા નથી. પરિણામે જો કાપડની કિંમત ગણવામાં આવે તો ચોક્કસ માપના કપડાં સીવડાવવામાં
અથવા ચોક્કસ માપનું ફર્નિચર બનાવવામાં, ચોક્કસ માપના ઉત્પાદનો તૈયાર કરવામાં, આમ દરેકે દરેક ક્ષેત્રની અંદર શું પડે તો કે મુશ્કેલી પડે. એટલે કોઈ પણ ક્ષેત્રમાં જે ક્ષેત્રની અંદર આપણને લંબાઈની જરૂર પડે એ દરેક ક્ષેત્રમાં શું થાય, મુશ્કેલી પડે. ફર્નિચર બનાવવું છે, મેં માપેલું છે તો મારું 5 વેત થાય છે, તમે માપો છો તો 7 વેત થાય, તો શું થાય તો કે એમની અંદર મુશ્કેલી પડે. ફર્નિચર બનાવવું છે, ત્યાર પછી શું છે, કપડાં સીવડાવવા છે કે કોઈક જગ્યાનું માપન કરવું છે, તો દરેક વસ્તુનું માપન શું થાય, આંગળ વેત વડે કરેલું હોય હાથની મદદથી, તો એ અલગ અલગ માપન આવે છે એટલે આપણને મુશ્કેલી પડે છે. વળી આપણા જવાનું સ્થાન કેટલે દૂર છે, આપણે કોઈક જગ્યા પર જવું છે તો આપણે શું માપીએ છીએ, તો કિલોમીટરમાં માપીએ, મીટરમાં માપીએ અંતર. તો એક સ્થળેથી બીજા સ્થળે જવું છે તો એ સ્થાન કેટલું દૂર છે એ આપણે જાણતા ન હોય તો ત્યાં સમયસર પહોંચી પણ શકાતું નથી. ઘરમાં ફર્નિચરની ગોઠવણી માપ મુજબ થઈ શકે નહીં, ઘરના બારી બારણા નાના મોટા બને અને આમ આપણને ઘણી બધી પ્રકારની અવ્યવસ્થા અથવા તો અસગવડતા ઊભી થાય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન. આ પ્રશ્નનો ઉત્તર તો આપણે જાતે જ લખી શકીએ, એકદમ સહેલો છે. હવે જોઈએ, કોઈ પણ વસ્તુની લંબાઈનું માપન કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખશો. પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન. વસ્તુનું માપન કરવું છે તો કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ, તો નીચેની બાબતો અહીંયા આકૃતિમાં પણ જોઈ શકીએ છીએ. સામાન્ય રીતે એક પેન્સિલની લંબાઈ માપે છે, તો અહીંયા શું આપ્યું છે, આંખનું ખોટું સાચું અને ખોટું સ્થાન આપેલું છે. એકનું એક વચ્ચેથી જોવે, એક ત્રાસી જોવે છે ને કે બીજી બાજુથી જોવે, તો દરેક વખતે કેવું મળે છે તો કે સ્થાન અલગ મળે છે. તો આપણે જોઈએ કેટલી બાબતોનું ધ્યાન રાખવાનું, તો કે 3. શું, તો વસ્તુનો એક છેડો આંખનું સ્થાન ફૂટપટ્ટીના 0 અંક સામે સાચું રહે તેમ ચોકસાઈથી વસ્તુને ગોઠવવાની. એક્ઝેક્ટ 0 છે એમની સામે જ આપણું આંખ રહેવી જોઈએ અને વસ્તુ ફૂટપટ્ટીને અડીને સમાંતરે રહે, વસ્તુ પણ ફૂટપટ્ટીની ઉપર સમાંતરે હોય તેવી રીતે રાખવાની. બીજો છેડો ફૂટપટ્ટીના કયા અંક સામે છે તે જોતી વખતે આપણી આંખ અને વસ્તુનો બીજો છેડો અને ફૂટપટ્ટીનો અંક કે કાપો એક જ લાઈનમાં ફૂટપટ્ટીને લંબ રહે તેમ ધ્યાન રાખીશું. પહેલું તો શું કીધું, ધારો કે આ ફૂટપટ્ટી છે, અહીંયા 0 અંક છે, તો આપણે જે માપન કરવાનું છે એક્ઝેક્ટ 0 અંક ઉપર રહે તે ધ્યાન રાખવાનું છે. બીજો છેડો આપણે ક્રોસમાંથી છેડાને જોવાનો નથી, પણ આપણી આંખ જે વસ્તુનું માપન કરવાનું છે તે વસ્તુનો છેડો અને ફૂટપટ્ટીનો અંક 3 એક જ લાઈનમાં રહે તે વસ્તુનું ખાસ શું રાખવાનું છે તો કે ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી ફૂટપટ્ટીના 0 અંક તરફનો છેડો જો તૂટેલો હોય, પહેલા તો એવું કીધું 0 અંક સામે રાખવાનું. સૌથી મોટો પ્રશ્ન, મારી સ્કેલ તૂટી ગઈ છે કારણ કે આપણને બ્રશ કરવા મળતી નથી ને આપણે શું કરીએ તો કે મુખની અંદર નાખતા હોય એટલે 0 અંક તો આપણે ખાઈ ગયા હોય, બ્રશ કરી દીધી હોય આપણે, માટે અંક કેવો થાય તો કે તૂટી જાય. તો આવી સ્થિતિમાં શું કરવાનું, તો ફૂટપટ્ટીનો બીજો કોઈ પૂર્ણાંક અંક જેમ કે 1 સેન્ટીમીટર ઉપયોગમાં લઈ શકાય. એક પણ તૂટેલો છે તો 2, 3 જે પણ યોગ્ય અંક હોય, વ્યવસ્થિત હોય, એ અંક ઉપયોગમાં લઈ શકાતો હોય તો ત્યાંથી આપણે પેન્સિલને શું મૂકવાની, તો એ છેડા પર મૂકવાના. ત્યાર પછી બીજા છેડા પરના અવલોકનમાંથી જે અંક પર મૂકેલું છે બાદ કરવા. ધારો કે 2 ઉપરથી મૂકેલું છે ને આપણને 12 સેન્ટીમીટર મળે છે, તો આપણે 12 માંથી 2 બાદ કરીએ એટલે સાચું અવલોકન કેટલું આવે તો કે 10 સેન્ટીમીટર. બસ એ જ વસ્તુ અહીંયા કહ્યું છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, ગતિના પ્રકાર ઉદાહરણ આપીને સમજો. એટલે ગતિના પ્રકાર લખવાના છે ઉદાહરણ દ્વારા. પહેલી છે સુરેખ ગતિ, તો એમાં શું હોય તો ગતિ માર્ગ છે એ કેવી હોય તો કે સીધી રેખામાં હોય. ઉદાહરણ ગમે તે લખી શકે, જેમ કે બંદૂકમાંથી છૂટેલી ગોળી. બીજું ઉદાહરણ આપણને બીજી ગતિ આપેલી છે આપણને વક્ર ગતિ. વક્ર ગતિ એટલે શું, તો ગતિ માર્ગ કેવો હોય તો કે વક્ર રેખામાં. કીડીની ગતિ, ઉડતા મચ્છરની ગતિ વગેરે વક્ર ગતિ લખી શકાય. ત્યાર પછી આપણને ત્રીજી કીધેલી છે વર્તુળાકાર ગતિ. તો દોરી વડે બાંધેલ પથ્થરને હાથ વડે ગોળ ગોળ ફેરવતા તે કેવી ગતિ કરે તો કે વર્તુળાકાર ગતિ. ઘડિયાળના કાંટાની ગતિ અથવા તો વીજળીના પાંખિયાની ગતિ વગેરે કેવી ગતિ છે તો કે વર્તુળાકાર ગતિ છે. ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ આવર્ત ગતિ. તો વસ્તુ એક નિશ્ચિત સમયના અંતરાલ પર પોતાની ગતિનું પુનરાવર્તન કરે એટલે કઈ ગતિ તો કે આવર્ત ગતિ. એટલે ગતિનું પુનરાવર્તન થાય. લોલકની ગતિ, હિંચકાની ગતિ વગેરે ગતિ કઈ છે તો કે આવર્ત ગતિ. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 4, વક્રરેખાની લંબાઈ માપવાની રીતનું વર્ણન કરો. એટલે કે વક્રરેખા આપેલી છે, ધારો કે આવી વક્રરેખા આપેલી છે, આની લંબાઈ મારે માપવી હોય તો શું કરવાનું,
તો વક્રરેખાની જો આપણે લંબાઈ માપવી હોય તો ઉપયોગ શેનો કરવાનો? તો કે દોરીનો. બીજું, દોરીને વક્રરેખાના આકાર સાથે ક્રમશઃ પ્રારંભમાં એક છેડો રાખી આગળ દબાવતા આગળના બીજા છેડા સુધી પહોંચી દોરી આગળ નિશાન કરીશું. એટલે દોરીનો એક છેડો અહીંયા રાખવાનો, ધીમે ધીમે અહીંયાથી આપણે દોરીનો છેડો લેતા જવાનો, આવી રીતે મૂકવાનો, અને અહીંયા પહોંચે જ્યાં દોરીનો છેડો ત્યાં નિશાન કરવાનું. ધારો કે આટલી દોરી થઈ. હવે દોરીના પ્રારંભિક છેડાથી અંતિમ સ્થાન સુધીની લંબાઈ, દોરીના પહેલા છેડાથી જે આપણે નિશાન કરેલું છે ત્યાં સુધીની લંબાઈ આપણે શેનાથી માપવાની? તો કે મીટર પટ્ટી વડે માપીએ એટલે આપણને આ વક્રરેખાની શું મળે છે? તો કે કુલ લંબાઈ પ્રાપ્ત થાય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રકરણ નંબર 9 પ્રશ્ન 1 શું કહે? વિદ્યુતનો ઉપયોગ કયા કયા કાર્યો માટે કરવામાં આવે છે? એટલે વિદ્યુતનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય? તો આ તો આપણને આવડે છે. વિદ્યુતનો ઉપયોગ લખી શકીએ. કૂવામાંથી પંપ દ્વારા પાણી બહાર કાઢવા, જમીન પરની ટાંકીમાં ભરેલા પાણીને અગાસી કે ધાબા પરની ટાંકીમાં પહોંચાડવા, અથવા તો પાણીને ઉપર અગાસી પરના ટાંકાની અંદર ચડાવવા માટે પહોંચાડવા. ત્યાર પછી ઘરઘંટી વડે અનાજ દળવામાં, લિફ્ટ દ્વારા ઉપરના માળે જવા તથા નીચે આવવા માટે, ઘરમાં, ઓફિસમાં તથા કારખાનામાં પ્રકાશ મેળવવા માટે, કારખાનામાં મશીનો ચલાવવા, ઘર વપરાશના સાધનો જેવા કે મિક્સર, એસી, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, ઇસ્ત્રી વગેરે વસ્તુઓ ચલાવવા માટે શેનો ઉપયોગ થાય છે? તો કે વિદ્યુતનો ઉપયોગ થાય છે. વિદ્યુતના બદલે ઘણી વખત શબ્દ આપે વીજળીનો ઉપયોગ જણાવો તો પણ એ જ વસ્તુ થશે. એકદમ સહેલો સવાલ છે. આ તો આપણને જાતે પણ લખતા આવડે. આ સિવાય જેટલા ઉદાહરણો યાદ આવે બધી જ વસ્તુ લખવાની. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ વિદ્યુત કોષની આકૃતિ દોરવાની અને એના ભાગો દર્શાવી એના વિશે સમજૂતી આપવાની. તો ચાલો જોઈએ. વિદ્યુત કોષ એટલે શું દોરવાનું? એક તો અહીંયા શું છે? એક ધાતુનું પાત્ર છે, નીચેનો ભાગ સીધો છે પણ આ ઉપરના ભાગે આવી રીતની ટોચ. આકૃતિમાં નામ નિર્દેશન કરવાનું. સૌથી ઉપર છે એ શું છે? તો કે લાખનું પડ. ઉપરનો આ જે ઉપસેલો ભાગ છે એમને કહેવાય ધાતુની ટોપી. અહીંયા વચ્ચે અંદર દર્શાવવાનો એ રાસાયણિક પદાર્થ, બહારનું છે ધાતુનું પાત્ર અને નીચે સપાટ ભાગે ધાતુની તકતી. હવે એના ભાગ વિશે આપણે નોંધ લખવાની છે. તો શું આવશે? તો કે ધાતુના. કઈ ધાતુમાંથી બનેલું છે? તો કે જસત. જસત એટલે શું? તો કે ઝિંક. આ ઝિંકના પાત્રમાં રાસાયણિક પદાર્થો ભરેલા છે, જેમાં ઉપરના ભાગે છે ધાતુની ટોપી જેને કહેવાય ધન ટર્મિનલ, અને નીચેના ભાગ તરફ છે ધાતુની સળંગ તકતી જેને કહેવામાં આવે છે ઋણ ટર્મિનલ. એના ભાગ વિશે જ લખવાનું. ધાતુની અંદર રાસાયણિક પદાર્થ ભરેલો, ઉપરનો ઉપસેલો ભાગ એટલે ટોપી જેવો જેને કહેવાય ધન, નીચે સપાટ ભાગ જેને કહેવાય ઋણ ટર્મિનલ. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ આપણે પ્રશ્ન નંબર 3 ટોર્ચના બલ્બની રચના સમજાવો. ટોર્ચના બલ્બ વિશે માહિતી લખવાની. તો એ પણ આવશે શું? ટોર્ચના બલ્બમાં શું હોય? તો કે કાચનો ગોળો. અહીં આપણે આકૃતિની અંદર પણ જોઈ શકીએ છીએ. આ ઉપરનો ભાગ છે એ શું છે? તો કે કાચનો ગોળો. ત્યાર પછી કાચના ગોળાની અંદર મધ્યમાં પાતળો એવો ગુચળામય તાર છે અને એ તારને કહેવાય ફિલામેન્ટ. ગોળાની અહીંયા ઉપરની સપાટી તરફ શું આવેલું છે? તો કે ફિલામેન્ટ આવેલો છે. અહીં આકૃતિની અંદર તમે જોઈ શકો છો બ્લુ કલર જે દેખાય, યલો કલર એ શું છે? તો કે ફિલામેન્ટ. વિદ્યુત પ્રવાહ પસાર કરતા બલ્બનો આ ભાગ પ્રકાશિત થાય છે. જેવો આપણે પ્રવાહ પસાર કરીએ અને બલ્બનો જે પ્રકાશિત થતો ભાગ એ કયો? તો કે ફિલામેન્ટ. ફિલામેન્ટ બે મોટા તારની વચ્ચે જોડાયેલો હોય છે. એમની સાથે બે તાર હોય. કયા કયા તાર? તો એક તાર અહીંયા આવેલો હોય છે, એક અહીં આ બાજુ હોય ને એક બીજી તરફ હોય. જેમાંથી એક મોટો તાર હોય એ શું કરે? તો કે ફિલામેન્ટને આધાર પૂરો પાડે. આ બે મોટા તારમાંથી એક તાર હોય છે બલ્બની સપાટી પર ધાતુના ઢાંચા સાથે જોડાયેલો, અને બીજો તાર હોય છે આધાર કેન્દ્ર પર ધાતુની અણી સાથે જોડાયેલો. એક ક્યાં હોય? તો કે સપાટી પર ઢાંચા સાથે, અને બીજો હોય છે આધાર કેન્દ્ર પર ધાતુની અણી સાથે. હવે બલ્બના આધાર પર ધાતુનો ઢાંચો અને ધાતુની અણી શું છે? તો કે બલ્બના બે ટર્મિનલ છે જો એકબીજાને અડકે નહીં તે રીતે ગોઠવેલા હોય છે. બંને ટર્મિનલ એકબીજા સાથે ભેગા ન થાય એવી રીતે ગોઠવેલા હોય. અહીંયા ધાતુનો ઢાંચો એટલે એક ટર્મિનલ અહીંયા અને એક નીચેની તરફ હોય છે જેને કહેવાય ધાતુની અણી. આમ બલ્બના બે ટર્મિનલ. આગળ જોઈએ ત્યાર પછી બલ્બની રચના બાદ
સાદો વિદ્યુત પરિપથ તૈયાર કરી તેની આકૃતિ સહ સમજૂતી આપો. પરિપથ બનાવવાનો છે ને આકૃતિ સાથે સમજાવવાનું છે. તો પરિપથ આપણે જોઈએ, પહેલા તો અહીંયા શું જોડશું, તો કે એક વિદ્યુત કોષ વાહક તાર વડે જોડવાનું છે અને એક બાજુ શું જોડવાનું છે, તો કે બલ્બ. આ એકદમ સાદો પરિપથ તૈયાર થયો. હવે જોઈએ આપણે વ્યાખ્યા. સાદો પરિપથ એટલે શું? તો વિદ્યુત કોષના બંને છેડા વાયર એટલે કે વાહક તાર મારફતે વિદ્યુત કોષના બંને, એક ધન અને એક ઋણ, બંને ધ્રુવ વાહક તારની મદદથી બલ્બના બંને છેડા એટલે બલ્બના પણ બે ધ્રુવ સાથે જોડાયેલા હોય અને જે પરિપથ તૈયાર થાય એને કહેવાય સાદો વિદ્યુત પરિપથ. એમાં શું હોય, તો કે એક વિદ્યુત કોષ, બે વાયર અને બલ્બ ઉપયોગમાં લેવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડીએ તો પરિપથ કેવો થાય, તો કે પરિપથ પૂર્ણ થાય. પૂર્ણ થાય તો બલ્બ શું થાય, તો કે બલ્બ પ્રકાશિત થાય છે. હવે વિદ્યુત કોષનો કે બલ્બનો કોઈ પણ એક છેડો છૂટો કરો તો પરિપથ કેવો થાય, તો કે અપૂર્ણ થાય ને બલ્બ પ્રકાશિત થતો નથી. એટલે બલ્બ પ્રકાશિત હોય કેવો થઈ જાય, તો કે બંધ થઈ જાય, એટલે બલ્બ પ્રકાશિત થઈ શકતો નથી. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ. આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો કે હાલમાં ટૂંક સમયમાં જ ધોરણ 6 ની અંદર દ્વિતીય સત્રાંત પરીક્ષા નજીક આવી રહી છે. પરીક્ષાની તૈયારી તો તમે યોગ્ય રીતે કરો જ છો, પરંતુ પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવવા માટે હાલમાં તમે વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટ છે એનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો ફોર્મેટમાં જોઈ રહ્યા છો. હવે જો આ સોલ્યુશન તમારે પીડીએફ સ્વરૂપમાં જોઈતું હોય તો, અને સાથે સાથે સોલ્યુશન તદ્દન ફ્રીમાં પ્રાપ્ત કરવું હોય તો આ સોલ્યુશન આપણને પીડીએફ સ્વરૂપમાં અને ફ્રીમાં પણ પ્રાપ્ત થઈ શકે છે. કેવી રીતે? તો આપણી એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ અત્યારે જ ડાઉનલોડ કરો. ડાઉનલોડ થાય ત્યાર પછી શું કરવાનું, તો કે હાલમાં ધોરણ 6 માં છીએ, એક્ઝામ આપશો એટલે ધોરણ 6 પૂર્ણ થશે અને પ્રવેશ મેળવીશું કયા ધોરણમાં, તો કે ધોરણ 7 માં. તો આપણે એ જ કરવાનું, એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. ડાઉનલોડ કરીને આપણે ધોરણ 7 ની અંદર આવી જવાનું. ધોરણ 7 ની અંદર જઈને બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થવાનું. જેવા તમે આ બેચની અંદર જોઈન થાવ છો તો તમને શું શું મળવાને પાત્ર છે, તો આ બેચની અંદર જોઈન થવાથી ધોરણ 6 ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે એ પરીક્ષાની તૈયારી કરવા માટે પેપર અને સાથે સાથે એમનું સોલ્યુશન, આ ઉપરાંત પરીક્ષાનું અસાઇનમેન્ટ છે, આ બંને વસ્તુ તદ્દન ફ્રીમાં પ્રાપ્ત થાય છે, જેના કારણે યોગ્ય તૈયારી કરીને આપણે પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવી શકીએ છીએ અને આપણું પરિણામ સુધારી શકીએ છીએ. આ ઉપરાંત હવે ધોરણ 7 માં આવી ગયા તો ધોરણ 7 ની અંદર શું પ્રાપ્ત થશે, તો ધોરણ 7 નો સંપૂર્ણ અભ્યાસક્રમ. પરિણામે શું થઈ શકે છે કે ધોરણ 7 નો જે અભ્યાસક્રમ છે, ગમે તે વિષયના, ગમે તે પ્રકરણ, ગમે તે ચેપ્ટર, દરેક વસ્તુ આપણને રેકોર્ડેડ લેક્ચર સ્વરૂપમાં મળવાની છે, જેમના કારણે આપણા સમયને એટલે કે તમે તમારા સમયની અનુકૂળતા મુજબ આજે તે લેક્ચર છે એ જોઈ શકો છો. લેક્ચર જોતા જોતા તમને કઈ પ્રશ્ન ઉદ્ભવે છે, કઈ ક્વેરી છે, તો એના સોલ્યુશન માટે અલગથી લાઈવ ક્લાસ રાખવામાં આવે, જેમના કારણે તમને મૂંઝવતા પ્રશ્નનું યોગ્ય રીતે નિરાકરણ થઈ શકે. સાથે સાથે આપણા દરેક વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન અને સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન પણ પ્રાપ્ત થશે. યોગ્ય તૈયારી માટે યુનિટ ટેસ્ટ પણ રાખવામાં આવેલી છે. આ ઉપરાંત બ્રહ્માસ્ત્ર બેચની અંદર આવી તો ઘણી બધી વસ્તુઓ તમને પ્રાપ્ત થવાની છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, ઝડપથી બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ જાઓ. હજુ પણ બ્રહ્માસ્ત્ર બેચને લગતી કઈ વધારે માહિતી પ્રાપ્ત કરવી છે અથવા તો તમને કઈ મૂંઝવતા પ્રશ્નો છે તો એમનું સોલ્યુશન લાવવા માટે અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર જરૂરથી કોન્ટેક્ટ કરો અને જે કંઈ પણ માહિતી પ્રાપ્ત કરવી છે અને જે કંઈ પણ પ્રશ્નનું સોલ્યુશન જોઈએ છે દરેક વસ્તુનું સોલ્યુશન તમને અહીંયાથી પ્રાપ્ત થઈ શકે છે. આગળ વધીએ આપણે ફરી પાછા નેક્સ્ટ પ્રશ્ન નંબર 4બ. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પૂછાય છે કેટલા? 5. લખવાના કેટલા? 4. ઓપ્શન મળે છે આપણને. એક પ્રશ્નના 2 ગુણ એટલે ટોટલ માર્ક્સ થશે કેટલા? તો કે 8. શરૂઆત કરીએ પ્રકરણ નંબર 6 થી. તો નીચેની યાદીમાં કઈ વસ્તુઓ નિર્જીવ છે? નિર્જીવ વસ્તુ આપણને યાદી આપેલી છે: હળ, મશરૂમ, સીવાનો સંચો, રેડિયો, હોડી, જળકુંભી એટલે કે જલીય છોડ અને અળસિયું વગેરે વસ્તુમાંથી નિર્જીવ વસ્તુ તો આપણે જોઈએ તો આપણને પણ ખ્યાલ આવી જાય. એક તો હળ આવે, સીવાનો સંચો આવે, રેડિયો આવે, હોડી આવે વગેરે વસ્તુ કેવી છે? તો કે નિર્જીવ વસ્તુ. તો આન્સર પણ મળી ગયો. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ. એવી 2 નિર્જીવ વસ્તુના ઉદાહરણ આપો કે સજીવના એ કોઈ પણ 2 લક્ષણો ધરાવે. વસ્તુ નિર્જીવ છે પણ લક્ષણો કોના ધરાવતી હોય કે સજીવના? કેટલા? તો કે 2 લક્ષણો. તો અહીંયા નામ આપેલું છે આપણને વિમાન અને આગબોટ.
તે કેવી છે બંને વસ્તુ? તો કે નિર્જીવ. પણ સજીવના લક્ષણો ધરાવે. કયા? તો કે એક સ્થળેથી બીજા સ્થળે જાય. વિમાન ગતિ કરે અને રેલગાડી એટલે કે આગબોટ પણ ગતિ કરે. એટલે શું કરે? તો કે પ્રચલન. બીજું, સજીવને ખોરાકની જરૂર પડે તો એ ખોરાક લે. ખોરાક તરીકે શું વાપરે? તો કે પેટ્રોલિયમ એટલે કે બળતણ વાપરે. તો પેટ્રોલિયમ બળતણ તરીકે વાપરે એટલે ખોરાક લે છે. તો આ બંને સજીવના લક્ષણો ધરાવે છે, પણ છે કેવી? તો કે નિર્જીવ. આગળ જોઈએ નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન. નીચે આપેલી યાદીમાંથી નિર્જીવ વસ્તુમાંથી કઈ વસ્તુઓ ક્યારેક સજીવનો પણ ભાગ હતી? હાલમાં નિર્જીવ છે પણ ક્યારેક સજીવ વસ્તુ તરીકે પણ ઓળખાતી હતી એવી વસ્તુ ગોતવાની. માખણ? તો કે હા. ચામડું? તો કે હા. માટી? તો નહીં. ઊન? તો કે હા. ઇલેક્ટ્રિક બલ્બ? નહીં. રસોઈનું તેલ? નહીં. ત્યાર પછી આવશે સફરજન. મીઠું ને રબર તો આવતું જ નથી. તો સોરી, રબર પણ આવી શકે, મીઠું તો આવશે નહીં. તો રબર આપણને ઝાડમાંથી પ્રાપ્ત થાય, રબરના ઝાડમાંથી, એટલે માખણ, ચામડું. હજુ રસોઈનું તેલ પણ આવશે, તેલીબિયામાંથી પ્રાપ્ત થાય. તેલીબિયા શું છે? વનસ્પતિના બીજ, એટલે વનસ્પતિ સજીવ આવે. તો કે માખણ, ચામડું, ઊન, રસોઈનું તેલ, સફરજન અને રબર છે નિર્જીવ, પણ ક્યારેક અમુક સમયે કેવી હતી? તો કે સજીવનો ભાગ હતી. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન. રણમાં અસ્તિત્વ ટકાવી રાખવા માટે થોરના અનુકૂલનો જણાવો. કઈ રીતે અનુકૂલિત થયું હોય? તો થોરના પર્ણો કેવા? તો કે નાના અને ઓછા. પાણીની અછત હોય તો પર્ણનું રૂપાંતર શેમાં થાય? તો કે કંટકમાં. પરિણામે બાષ્પોત્સર્જન દ્વારા કેવું કરે? તો કે પાણી ઓછું ગુમાવે. બીજું, એમનું પ્રકાંડ અને શાખા કેવી? તો કે લીલી હોય. જેના દ્વારા શું થાય? તો કે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય. પર્ણ નથી તો પ્રકાશ સંશ્લેષણના કાર્ય દ્વારા ખોરાક બનાવવો પડે, તો પ્રકાંડ અને શાખાઓ કેવી આવશે? તો કે લીલી. સાથે સાથે પ્રકાંડ જાડું અને મીણયુક્ત હોય છે, જે શું કરે? તો કે પાણીને જાળવી રાખવામાં મદદ કરે. એના મૂળ કેવા હોય? તો કે જમીનમાં ઊંડે સુધી જાય છે અને સાથે સાથે પાણીનું પણ શું કરે છે? તો કે શોષણ કરે છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ થોર પછી. વનસ્પતિ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે તે દર્શાવતા ઉદાહરણો લખવાના છે. તો વનસ્પતિ ઉત્તેજનાને પ્રતિચાર આપે એવા ઉદાહરણો. તો કે લજામણી. એના છોડને અથવા તો ડાળીને અડકે એટલે પર્ણ કેવા થાય? તો કે પર્ણ બીડાઈ જાય છે. બીજું, સૂર્યમુખી છે એના પુષ્પ શું થાય? તો કે સૂર્યની તરફ રહે. સૂર્યાસ્ત થાય એટલે શું થાય? તો કે નમી જાય. સૂર્યમુખીનો તો ખ્યાલ જ છે, સૂર્ય ઉગે ત્યારે એના ફૂલ ખીલે છે, સૂર્યાસ્તમે એટલે ફૂલ શું થાય? તો કે કરમાઈ જાય છે, બીડાઈ જાય એટલે નમી પડે છે. બીજું, પોયણા અને રાતરાણીના પુષ્પો માત્ર રાત્રે જ ખીલે છે એટલે શું કરે છે? તો કે પ્રતિચાર દર્શાવે છે. તો આમ 3 ઉદાહરણ આપેલા છે. આગળ જોઈએ ત્યાર પછી બે જ લખવાના, એટલે જે પણ બે યાદ રહે એ લખી શકાય. નેક્સ્ટ પ્રશ્ન. વહેલ અને ડોલ્ફિન કેવી રીતે શ્વસન કરે? બંને માછલી છે પણ શ્વસનની પ્રક્રિયા અલગ અલગ. કેવી રીતે? સોરી, સામાન્ય માછલી કરતા અલગ કેવી હોય? તો બંનેને ચૂઈ હોતી નથી. જે માછલીને ચૂઈ એટલે ઝાલર જેવી રચના હોય, એવી રચના આમની અંદર જોવા મળતી નથી. તો એમાં શું હોય? તો એના મનુષ્યની જેમ નસકોરા અથવા તો શ્વસન છિદ્રો ધરાવે છે, જે ક્યાં હોય? તો કે માથાના ઉપરના ભાગે. પરિણામે તેઓ જ્યારે પાણીની સપાટીની નજીક તરતા હોય તો બહાર આવીને શું કરે? તો કે હવા અંદર લે. એટલે આપણને ઘણી વખત શું થાય છે? તો કે વહેલ અને ડોલ્ફિન માછલી દેખાતી હોય છે, પાણીની સપાટીની ઉપર આવીને શું કરે? તો કે હવા લેતી હોય છે શ્વસન માટે, એટલે આપણને જોવા મળે છે. તેઓ લાંબા સમય સુધી શ્વાસ લીધા વગર પણ પાણીની અંદર રહી શકે. એટલે કે શ્વાસ લીધા વગર પણ લાંબો સમય ટકાઈ શકે છે. ક્યાં? તો કે પાણીની અંદર. શ્વાસ લેવા માટે તેઓ સમયાંતરે સપાટીની બહાર શું કાઢે? તો કે પોતાનું માથું કાઢે. માથાની ઉપર જ શ્વસન છિદ્રો આવેલા છે, એટલે માથું બહાર કાઢીને શું કરે? તો કે શ્વાસ લે છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન 7. પર્વતીય વિસ્તારમાં રહેતા પ્રાણીના અનુકૂલનો જણાવો. પર્વતીય વિસ્તારમાં કેવા પ્રાણી રહે? તો ત્યાં જે પ્રાણી રહેતા હોય ઠંડીથી રક્ષણ મેળવવા માટે ચામડી જાડી અને રૂવાટી ધરાવે છે. જેમ કે યાક, એને શું હોય? તો કે લાંબા વાળ. પરિણામે એનું શરીર કેવું રહે? તો ઠંડી સામે રક્ષણ મેળવવા માટે વાળ છે એટલે શરીર ગરમ રહે. બીજું, હિમચીતો, એના શરીર, પગ અને પંજા ઉપર ગાઢ રૂવાટી હોય છે, તેને બરફ પર ચાલતી વખતે ઠંડીથી બચાવે. બરફમાં ચાલવાનું એટલે ઠંડી કેવી લાગે? તો કે વધારે. તો આ ઠંડીથી રક્ષણ મેળવવા માટે હિમચીતાને શું હોય છે? તો કે હિમચીતાના શરીર પર વધારે પ્રમાણમાં રૂવાટી છે. બીજું,
જે પર્વતીય વિસ્તારમાં બકરી જોવા મળે એ બકરીને મજબૂત ખરીઓ ધરાવે, પરિણામે ખડકાળ. પર્વતનો વિસ્તાર પથ્થરો વાળો ઢાળ વાળો રસ્તો હોય એટલે ખડકાળ ઢાળ ધરાવે, જેના પર એને સરળતાથી દોડવું હોય, ચાલવું હોય, તો એના માટે પર્વતીય બકરીને શું મદદ કરે? તો કે ખરીઓ મદદ કરે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 8. સિંહના શિકારી પ્રાણી તરીકેના અનુકૂલનો જણાવો. સિંહની અંદર કયા અનુકૂલનો? તો કે સિંહ શું છે? તો કે જંગલ અથવા તો ઘાસના મેદાનમાં રહેતું સશક્ત પ્રાણી, જે હરણ જેવા પ્રાણીનો શિકાર કરી શકે છે, એટલે કે તૃણાહારી પ્રાણીઓનો શિકાર કરીને પોતાનો ખોરાક મેળવે. આ માટે એને ઘાસના મેદાનમાં છુપાવવાની જરૂર પડે. છુપાવવા માટે પોતાનો શરીરનો રંગ ઘાસના મેદાન જેવો હોવો જોઈએ. તેનો રંગ છે આછો ભૂખરો, એટલે ઘાસની અંદર છુપાઈ જાય તો દૂરથી કોઈને ખબર પડતી નથી. ત્યારબાદ ભક્ષ્યની નજરથી બચીને તેના પર અચાનક હુમલો કરી શકે છે. ભક્ષ્ય એટલે કે શિકાર, તૃણાહારી પ્રાણીઓ એની નજરથી બચી જાય અને અચાનક એના પર હુમલો કરે એટલે પોતાનો ખોરાક એમને મળી શકે. બીજું, ચહેરાની આગળની તરફ રહેલી આંખો તેને શિકારના ચોક્કસ સ્થાન વિશે ખ્યાલ આપે. અને ચહેરાની આગળની તરફ આંખ હોય એ શું કરે? તો કે શિકારની વિશે માહિતી આપે. અને એની દોડવાની ઝડપ શિકારને પકડવામાં મદદ કરે. એની ઝડપ પણ વધારે, પરિણામે શિકારને પણ યોગ્ય રીતે ઝડપથી પકડી શકે છે. આગળ જોઈએ નેક્સ્ટ. આગગાડી નિર્જીવ છે કે સજીવ? તમારા કારણો આપવાના છે. જે પણ વસ્તુ આપો એને સમજાવવાનું. તો કે આગગાડી એક સ્થાનેથી બીજા સ્થાને જાય, પરંતુ કોલસા, ડીઝલ કે વિદ્યુત ઉર્જાના ઉપયોગથી શું કરે? તો કે ચાલે. પોતાની મેળે હલનચલન કરતી નથી, એટલે એને બળતણની જરૂર પડે છે. ત્યારબાદ સમય જતા સજીવોની જેમ તે વૃદ્ધિ પણ પામી શકતી નથી અને મોટી પણ થતી નથી. બીજું, પોતાની મેળે કોલસાનો ખોરાક તરીકે ઉપયોગ પણ કરતી નથી, જાતે જ ખોરાકનો ઉપયોગ કરી શકતી નથી. તે નવી આગગાડીને જન્મ પણ આપી શકતી નથી. આમ આ લક્ષણો ધરાવતી નથી, માટે આગગાડી કેવી છે? તો કે નિર્જીવ છે, એમ આપણે કહી શકીએ છીએ. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. હવે આવ્યું બારમાસીનો છોડ સજીવ છે એમ શા માટે કહી શકો? તો આપણે એ જ વસ્તુ લખવાની. છોડ શું કરે? તો કે શ્વસન. પર્ણોમાં અંદર આવેલા છિદ્રો દ્વારા હવામાં ઓક્સિજન વાયુ લઈને કાર્બન ડાયોક્સાઇડ વાયુ શું કરે? તો કે બહાર કાઢે. ત્યારબાદ જમીનમાંથી ખનિજ દ્રવ્યો અને પાણીનો ખોરાક તરીકે ઉપયોગ કરે. નાનો છોડ હોય તો ધીમે ધીમે વૃદ્ધિ પામીને મોટો છોડ બને છે. જ્યારે એના બીજ વાવવામાં આવે તો એમાંથી નવો છોડ પણ ઉગે છે, એટલે કે એકમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય. આમાં બધા જ વિધાનોને કારણે એવું કહી શકાય કે બારમાસીનો છોડ કેવો છે? તો કે સજીવ છે. હવે એક્ઝામમાં બારમાસીની બદલે આપી દે વનસ્પતિ, સજીવ છે કે નિર્જીવ? તો આ જ વસ્તુ લખવાની, અથવા તો બીજી કોઈ વનસ્પતિનું ઉદાહરણ આપે તો પણ આ વસ્તુ લખી શકાય. એટલે થોડુંક વિચારવાનું પછી લખવાનો જવાબ. આગળ જોઈએ નેક્સ્ટ. પ્રકરણ નંબર 7 શું કહે છે? જમીન, પાણી તથા હવા પ્રત્યેક પર ઉપયોગ કરવામાં આવતા પરિવહનના સાધનોના ઉદાહરણ આપો. એટલે કે દરેક જગ્યાએ ચાલતા વાહનોના નામ લખવાના છે. હવામાં કયા ઉપયોગ થાય? તો કે વિમાન, હેલિકોપ્ટર, અંતરિક્ષયાન એટલે કે અવકાશયાન. આ સવાલ તો નાના હતા ત્યારે આવતો, એટલે આવડી જાય આપણને. પાણી પર તો કે હોડી, વહાણ અને આગબોટ. ત્યાર પછી જમીન પર તો કે બસ, સ્કૂટર અને ટ્રેન. આ ઉપરાંત પણ બીજા લખી શકીએ, પણ અહીંયા તો આપણને બે ઉદાહરણ જ લખવાના કીધા છે, માટે આપણે બે જ લખેલા છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2. લંબાઈના એકમો કયા કયા છે તેમની વચ્ચેનો સંબંધ જણાવો. લંબાઈના એકમો જોવાનો તો એનો પ્રમાણભૂત એકમ કયો છે? તો કે મીટર. લંબાઈના મીટરથી નાના એકમો એટલે કે સેન્ટીમીટર, જેને આપણે કહીએ સેમી, મિલીમીટર એટલે કહીએ છીએ મીમી. મોટો એકમ જોવો હોય તો મોટો એકમ છે કિલોમીટર, જેને કહીએ છીએ કિમી. સંબંધ શું? તો 1 સેન્ટીમીટર એટલે કેટલા? તો કે 10 મિલીમીટર. 1 મીટર એટલે શું? તો કે 100 સેન્ટીમીટર એટલે કે 1000 મિલીમીટર. 1 કિલોમીટર એટલે 1000 મીટર, તો કેટલા સેન્ટીમીટર? તો કે 1 લાખ સેન્ટીમીટર થાય છે, એટલે 1 લાખ સેમી. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ. લંબાઈના માપનનો સર્વસામાન્ય એકમ શા માટે જરૂરી બન્યો? એટલે કે દરેક જગ્યાએ એક જ એકમનું માપન કરવા માટેની જરૂર શા માટે પડી? તો આગળ જે આપણે લંબાઈ વેતવાળો પ્રશ્ન હતો ને એ જ વસ્તુ અહીંયા લખવાની. કારણ કે પહેલાના સમયમાં લોકો લંબાઈનું માપ લેવા શું વાપરતા? આંગળ, વેત, હાથ કે ડગલાનો ઉપયોગ કરતા. હવે જુદા જુદા માણસના આંગળની જાડાઈ, વેતની લંબાઈ, હાથની લંબાઈ અને ડગલાની લંબાઈ એક સરખી હોતી નથી. આથી જુદા જુદા માણસો એક જ વસ્તુનું માપન કરે તો માપ પણ એક સરખું આવતું નથી.
જો માપનનું સાધન અને એકમ નિશ્ચિત હોય તો એક જ વસ્તુની લંબાઈ કોઈ પણ વ્યક્તિ માપે, ગમે તે વ્યક્તિ માપે તો પણ આપણને માપન કેવું મળે તો કે એક સરખું મળે છે. પરિણામે માપનના સર્વસામાન્ય એકમની આપણને શું પડે છે તો કે જરૂર પડે છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, ગતિમાન સાયકલના પૈડા તથા સીલિંગના પંખાના પાખિયાની ગતિમાં જોવા મળતી સમાનતા અને ભિન્નતા લખવાની. સાયકલનું પૈડું અને પંખો ફરે તો એના પાખિયાની અંદર શું સમાનતા છે અને શું ભિન્નતા છે એ જોવાની. તો પહેલા તો આપણે સમાનતા જોઈએ શું છે. તો બંનેના પાખિયા છે એ શું કરે, બંને વસ્તુ વર્તુળાકાર ગતિ કરે અને પોતાની જ ધરીની ઉપર શું કરે છે તો કે ધરીની ઉપર ફરતા હોય છે. હવે ભિન્નતા શું છે, તો સાયકલનું પૈડું છે એ જમીન પર હોય અને જમીન પર ફરે એટલે સાયકલ જમીન પર આગળ વધે, પરંતુ સીલિંગ પંખાના પાખિયા હવામાં હોય છે. સીલિંગ પંખાના પાખિયા એટલે ઉપરથી જે આપણે પંખો શરૂ કરીએ એના પાખિયા ક્યાં હોય તો કે હવામાં. એ હવાની અંદર જ ફરતા હોય છે, પોતાના સ્થાનથી આગળ વધતા નથી. પરંતુ સાયકલના પૈડાની જેમ આગળ વધતા, સાયકલ જમીન પર હોય, પૈડું ફરે છે એટલે સાયકલ આગળ વધે છે, પંખાના પાંખિયા હવામાં ફરે છે, એ આગળ વધતા નથી. આ બંને વચ્ચે ભિન્નતા. એક સ્થાને રહીને ફરે છે જ્યારે બીજું શું કરે તો એક સ્થાનથી આગળ વધે છે. આગળ જોઈએ નેક્સ્ટ. આગળ વધતા પહેલા વહેલા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, ટૂંક સમયમાં જ તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા નજીક આવી રહી છે. પરીક્ષાની તૈયારી તો તમે યોગ્ય રીતે કરો જ છો, પરંતુ પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવવા માટે અને હજુ આપણી મહેનતની અંદર વધારો કરવા માટે હાલમાં આપણે શું કરીએ છીએ તો વિકાસનું મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ છે એમનું સોલ્યુશન આપણે વિડીયો ફોર્મેટમાં જોઈ રહ્યા. હવે આ સોલ્યુશન જો આપણે પીડીએફ સ્વરૂપમાં મળી જાય તો પીડીએફ તો મળે છે, પરંતુ સાથે સાથે આ પીડીએફ આપણને ફ્રી પ્રાપ્ત થાય. કેવી રીતે? તો આપણે એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ અત્યારે જ ડાઉનલોડ કરો. ડાઉનલોડ કરીને ધોરણ 6 નહીં પરંતુ ધોરણ 7ની બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ જાઓ. જેવા તમે આ બેચની અંદર જોઈન થાવ છો તો તમને કઈ કઈ વસ્તુ મળી શકે છે, તો ધોરણ 6ની દ્વિતીય સત્રાંત પરીક્ષાની યોગ્ય તૈયારી કરવા માટે અને સારા માર્ક્સ મેળવવા માટે પરીક્ષાના પેપર અને સાથે સાથે એનું સોલ્યુશન, આ ઉપરાંત પરીક્ષાની યોગ્ય તૈયારી માટે અસાઇનમેન્ટ, આ બંને વસ્તુ પેપર અને સોલ્યુશન આપણને તદ્દન ફ્રીમાં પ્રાપ્ત થવાનું છે. આ ઉપરાંત ધોરણ 7નો સંપૂર્ણ અભ્યાસક્રમ એ પણ રેકોર્ડેડ લેક્ચર સ્વરૂપમાં, સાથે સાથે મૂંઝવતા પ્રશ્નના સોલ્યુશન માટે અલગથી તમને લાઈવ ક્લાસ રાખવામાં આવશે. આ ઉપરાંત દરેકે દરેક વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન અને સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન અને યોગ્ય તૈયારી માટે યુનિટ ટેસ્ટ, આવી ઘણી બધી વસ્તુ આપણને આ બ્રહ્માસ્ત્ર બેચની અંદરથી પ્રાપ્ત થવાની છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો ઝડપથી બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ જાઓ, જેમના કારણે જે કંઈ પણ વસ્તુ મળવાને પાત્ર છે દરેકે દરેક વસ્તુનો તમે યોગ્ય રીતે લાભ લઈ શકો. અને હજુ કંઈ વધારે માહિતી પ્રાપ્ત કરવી હોય તો અહીંયા આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ફરી પાછા આપણે આગળ વધીએ આપણા અભ્યાસ તરફ. પ્રકરણ નંબર 8 શું કહે છે તો પ્રકાશના સ્ત્રોતો એટલે કે ઉદ્ગમ સ્થાન એટલે શું, દરેકના પ્રકાર જણાવી ઉદાહરણ આપો. તો જોઈએ, જે પદાર્થોમાંથી પ્રકાશ મળે છે અથવા તો પ્રકાશ ઉત્પન્ન થાય છે એને શું કહેવાય તો કે પ્રકાશના સ્ત્રોત અથવા તો ઉદ્ગમ સ્થાન. કેટલા પ્રકારના છે તો કે 2 પ્રકારના, એક છે કુદરતી અને બીજું છે કૃત્રિમ. કુદરતી એટલે શું તો કે પોતાની જાતે પ્રકાશ આપે, સૂર્ય, તારા અને આગિયો. કૃત્રિમ એટલે શું તો કોઈક બીજા ઉપર પ્રકાશ આપવા માટે આધાર રાખે, ફાનસ, વીજળીનો બલ્બ, ટોર્ચ, મીણબત્તી વગેરે વસ્તુ. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 2. તમારા ઘરમાં હોય એવા પ્રકાશના 4 કૃત્રિમ સ્ત્રોત જણાવો અને સાથે એના ચિત્ર પણ દોરો. એટલે આપણે શું બનવાનું છે, ચિત્ર દોરવાના છે. જોઈએ આપણે કૃત્રિમ સ્ત્રોત એટલે જેમાંથી પ્રકાશ મળતો હોય, ઘરમાં વીજળીથી ચાલતા જેમાં પ્રકાશ મળી શકે એવા સાધનો લખી શકાય. વીજળીનો બલ્બ, ફાનસ, મીણબત્તી, ટ્યુબલાઇટ ને ટોર્ચ. જેવી આપણને આકૃતિ આવડે ની 4 નામ લખવાના. વીજળીનો બલ્બ, પછી ફાનસ, મીણબત્તી, ટ્યુબલાઇટ ને ટોર્ચ. ચિત્ર આપણે આકૃતિ જોઈ શકીએ છીએ બાજુમાં ચિત્ર સ્વરૂપમાં. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, પડછાયો શાથી રચાય છે. પડછાયો રચાવવા માટે શું જરૂરી, તો ખબર છે આપણને પ્રકાશ કેવી રીતે ગતિ કરે તો કે સીધી રેખામાં, અને પ્રકાશનો જે કિરણ છે એ કિરણના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ આવે તો પ્રકાશના કિરણો તેમાંથી પસાર થઈ શકતા નથી, સીધી રેખામાં ગતિ કરે. ધારો કે અપારદર્શક વસ્તુ આવી તો આની આરપાર કિરણો જઈ શકતા નથી.
તેથી અપારદર્શક વસ્તુની બીજી બાજુએ શું રચાય? તો કે એની બીજી બાજુએ રચાય છે પડછાયો. આમ પ્રકાશનો અવરોધ થાય તો શું રચાય? તો કે પડછાયો. આગળ જોઈએ નેક્સ્ટ. અંધારી રાતે રસ્તા પરની લાઇટના અજવાળામાં એક માણસ જઈ રહ્યો છે. એક માણસ જાય છે. રસ્તાની બાજુમાં સહેજ દૂર ઝાડ નીચે એક ચોર ઊભો છે. ચોર માણસને જોઈ શકે છે, પરંતુ માણસ છે એ ચોરને જોઈ શકતો નથી. આવું કેમ? રસ્તા પર જાય છે માણસ મસ્ત મજાનો, દૂરથી ચોર જુએ છે પણ માણસને ચોર નથી દેખાતો. આવું શા માટે? તો જોઈએ. તો માણસ રસ્તાની લાઇટના અંજવાળામાં છે. રસ્તાની લાઇટ પર છે એટલે શું થાય છે? તો કે એના ઉપર શું પડે? પ્રકાશ. આપણને શરત યાદ છે, વસ્તુ જોવા માટે જરૂર કોની પડે? તો કે પ્રકાશ. પ્રકાશ હોય તો જ આપણને વસ્તુ દેખાય. એટલે માણસ ઉપર પ્રકાશ પડે એટલે માણસને કોણ જોવે? તો કે ચોર જોઈ શકે. પરંતુ ચોર ક્યાં ઊભો છે? તો કે અંધારામાં. એટલે એના ઉપર પ્રકાશ પડતો નથી. માટે માણસને જોવાની વસ્તુ ચોર છે, જે એમને દેખાતી નથી, પ્રકાશ પડતો નથી. આથી માણસ છે ચોરને જોઈ શકતો નથી. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ. તો આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. ટૂંક સમયમાં પરીક્ષા આવી રહી છે ને એની યોગ્ય તૈયારી માટે તમારા માટે દરેક વિષયની અંદર અવનવી માહિતી, અવનવા વિડીયો આવતા જ હોય છે. આ વિડીયોની તમને તાત્કાલિક જો જાણકારી મેળવવી હોય તો આજે જ અમારી સાથે વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જાઓ. આ ગ્રુપમાં જોડાવું કેવી રીતે? તો ગ્રુપમાં જોડાવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો વધારે માહિતી પ્રાપ્ત કરવા માટે અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર ધોરણ 6 ના વિકાસ મૂલ્યાંકન લક્ષી એસાઇનમેન્ટના પ્રશ્ન નંબર 4 નું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. જો વહાલા વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ આપણે અહીંયા સુધી જ રાખીએ. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ પ્રશ્નના સોલ્યુશન સાથે મળીએ. ત્યાં સુધી જો તમને અમારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. અસ્તુ. જય હિન્દ.